ભરતીએ દી દીધા નહીં. જય હિન્દ. રહેવાનું ક્યાં? કઈ નહીં, પોલીસ સ્ટેશન છે ની પાછળ રહે ક્વાર્ટરમાં. કેમ છે સાહેબ? તબિયત પાણી મજા મજા? જય હિન્દ સેજલ બેન. જય હિન્દ જય હિન્દ. એક જ પ્રશ્ન છે, ભરતી ક્યારે આવશે? સોન દરવાગે છે. કેમ છો સર? બહુ વર્ક લોડ છે. હાલ છે ઉપલેટા. સર સિલેબસ કેમનો જલ્દી ક્લિયર થાય એની થોડી સ્ટ્રેટેજી આપો ને. જલ્દી તો શોર્ટમાં વાંચો થાય, બાકી તો બધા ટોપિક પૂરા કરવા પડે તમારે. જીસીઆરટી થી શરૂઆત કરાય. આ વખતે 2 સ્ટાર લઈ લ્યો. મહેનત કરશું. જય હિન્દ જય ગોગા બાપા. દરબાર મજામાં ભાઈ? સર તમે શેની પ્રિપરેશન કરો છો? પીએસઆઈ. હા ભાઈ, જો પાસ થઈ ગયા કોન્સ્ટેબલમાં તોય પીએસઆઈ ની તૈયારી કરવી પડે છે. એટલે જે લોકો હાવ નવા ફ્રેશર છે, તૈયારી કરે છે, ટાઈમ ટેબલ ગાઈડ કર્યો ને સ્ટડી માટે. લાગી જાય પછી તો કઈ ટાઈમ એટલો પછી મળે નહીં. મારી પાસે જીસીઆરટી ની જ છે યુવાન. ઊંઘ આવે છે. પણ પેપર છે સર. પાછળની વર્દી છે ઈ અમને તમને શું કીધું ભાઈ? અમને પણ વેલી પહેરવા મળે. જય હિન્દ. હા ભાઈ, મળશે મળશે. મહેનત ચાલુ રાખો. અમે બહુ રાહ જોઈ હતી ભાઈ ભરતીની તો. સર હું પણ પીએસઆઈ ની તૈયારી કરું છું. સુઈ જાઓ. હા ભાઈ, સુવાનું જ છે અત્યારે. પ્રકાશનની બુક જ રખાય. જીસીઆરટી માં તમારે શું કહેવાય, રિવિઝન કરવામાં આ બુક સારી. જીસીઆરટી વાંચશો ને તમને એમ થાય, મતલબ પાઠ્ય પુસ્તક ને કરતા એને એક પ્રકાશનની બુક લઈ લેવાય. રિવિઝનમાં સારું રહે. બુક બતાવો. પેલી વાત તો એ કે કોઈને ખબર નથી ક્યારે ભરતી આવવાની છે. સિલેબસ ને 20 ફરતા થઈ ગયા હતા બધું. આમ 80 માર્ક ને 120 માર્ક ને એવું કાંઈ નથી. આ લોકોએ કઈ આ વખતે ડિક્લેર થવા જ નથી દીધું. બરોબર, ખોટા મેસેજ ફરતા હતા ડરાવવા માટે. એટલે એમાં કઈ ધ્યાન ના આપતા. સર તમને કેટલો ટાઈમ લાગ્યો કોન્સ્ટેબલ ક્લિયર કરવામાં? આ વખતે પરફેક્ટ 4 મહિના તો વાંચ્યું હતું. બાકી આના પેલા જયારે ભરતી કરી પણ એમાં કઈ અમે રીડિંગ નતું કર્યું. એમને ભરતીની તૈયારી મતલબ એમને આપી દેતા પેપર ને રનિંગ જ કરતા. સર તમે ક્યાં ગામના છો? ઉના જોયું ને દેવ. જય શ્રી રામ. हमारा एक ही टारगेट है, खाकी के बिना हम जी सकते हैं, बिना खाकी हो. મારે 25 માર્ક પૂરા હતા ભાઈ. જય દ્વારકાધીશ. ઉનાના સિમરના છે. બાંભણિયા જયેશ. કયો ગામ ભાઈ? હા જોયું ને, દારૂ મળે એ.
મારે રનિંગ તો ક્લિયર થઈ જાય છે, રીડિંગમાં થોડી તકલીફ છે. ગીર સોમનાથમાં વખતે જગ્યા જ નથી ભાઈ. ગીર સોમનાથમાં નથી, જુનાગઢમાં નથી. વરસિંગપુર એમ ને. જય શ્રી રામ. હાર્દિક રાણા ફ્રોમ ડીસા. પોતપોતાનો જિલ્લો તો લખો, બધા ક્યાંથી છે. સર તમે પંચમહાલ આવેલા? નહીં, પંચમહાલ નથી આવ્યો. બીકે અમદાવાદ, જુનાગઢ, ગીર સોમનાથ, પિયુષ ભાવનગર, જામનગર, નવસારી, આપણું ના હો ભાઈ, નીરજ સોલંકી. હા ભાઈ. સર 1600 મીટર રનિંગ માટે કઈ દાહોદ એસકે. હોય દ્વારકા, જય દ્વારકાધીશ. ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, જય સદગુરુ. ઈ ક્યાં આવ્યું? જુનાગઢ. જીજે 14. હું ભાવિનભાઈ આણંદ. જય હિન્દ, જય ભારત. અમને 2 મહિના માટે છે ને ભાયાવદર, ઉપલેટા તાલુકો, ભાયાવદર ગામ છે, ત્યાં અમને પોલીસ સ્ટેશન આપ્યું છે. 32 ગામડા આવે છે અમારા અંડર, પોલીસ સ્ટેશનની અંડરમાં. કોડીનાર, જીજે 32, અમરેલી. ફેબ્રુઆરી 20 ફેબ્રુઆરી અમારા 2 મહિના પૂરા થઈ જશે. અને કાલે અમે છૂટા કરી દેશે. 12 દિવસ માટે અમારે જવાનું છે, જ્યાં ટ્રેનિંગ લીધી ને ત્યાં જ, મવડી હેડક્વાર્ટર. 26મી જાન્યુઆરી આવે છે ને, તો પરેડની પ્રેક્ટિસ કરાવશે. જામ ખંભાળિયા, જય દ્વારકાધીશ. મોરબી આવેલો પણ આમ કઈ બહુ જોયેલું નહીં. શિયાળ મુકેશ, ઉના. દાંડીવાડા સર, વારસુ જીસીઆરટી કરો તો ચાલે. હા હાલે. ભાયાવદર મારી કોલેજ છે. ઓ એવું છે. અત્યારે છે ભાયાવદર ગામ છે ઉપલેટામાં. હા ક્વાર્ટર આપ્યું ને. જીજે 33 બોટાદ. મારે બી કોલેજ છે ભાયાવદર. મોરબી ઝૂલતો પુલ જોયો સર? હા જોયો. ધ મિલ્ક સિટી આણંદ. ભાવિનભાઈ ને લાવો સર. ભાવિનભાઈ છે લાઈવમાં તો આવી જવાય ને. આખો દી કામ જ કરીએ પણ અહીંયા. મારું એજ્યુકેશન છે બીએસસી ગ્રેજ્યુએશન, પોરબંદર. હાય. હા ભાઈ, પીએસઆઈ ની કરે ક્યારેક. રનિંગમાં માર્ક કહીશે તો પૂરા લેવાના છે આપણે. 20 મિનિટ બરોબર. બાકી ઇંગ્લિશમાં ભેગું કરવાનું છે, બાકી થઈ જાય. ઈ તો મને બહુ આઈડિયા નથી, ભાડાની પૂછી લઈશ. 12 ફેલ જઈ શકે ને, 12 પાસ થાવ પછી ગ્રેજ્યુએશન પતાવો પછી જઈ શકો પીએસઆઈ માં. બાકી 12 ફેલ તો પોલીસમાં નહીં હાલે, કોન્સ્ટેબલમાં નહીં હાલે. 12 પાસ તો થવું પડશે. આવો મિલનભાઈ. બનાસકાંઠામાં નહીં. પાસ થઈને રિપીટર. હા હાલે ને ભાઈ. 12 પાસ ખાલી હોવું જોઈએ તો કોન્સ્ટેબલમાં હાલે, અને પેલા ગ્રેજ્યુએશન હોવું જોઈએ. ચાઇનીઝ દોરી વિશે લોકોને કઈ ટિપ્સ? એટલે ઈ ચાઇનીઝ દોરી જે વાપરતા હોય એ નહીં વાપરતા,
પતંગ ઉડાડવામાં. ઘણાના ગળા કપાઈ ગયા છે. કેટલા પક્ષી ઘાયલ થઈ જાય, મરી જાય. જય માતાજી. કોઈ ચાઇનીઝ દોરી વાળા હોય અમારે એ જ ગોતે છે, કોઈ આજે કાજો હાથમાં આવે તો કેસ કરીએ, પણ નથી મળતા કોઈ. રાજકોટ જિલ્લાની અંદર ગમે ત્યાં હોય જરીક જાણ કરજો, કોઈ ચાઇનીઝ દોરી વેચતા હોય. બરોબર. જય દ્વારકાધીશ. CCE માં લાસ્ટ સેમેસ્ટર હોય તો? નહીં, જોશે, કમ્પ્લીટ જોશે. હું ઇન્ટરવ્યુ બેઠો હોય ને એવું મને લાગે છે. આમી લાઈટ છે, પેલું ગોળ કોન્સ્ટેબલમાં રે કેટલો ટાઈમ આપવો પડે બિલ્ડિંગમાં. જો ભાઈ હાવ નવા હોય તો વધારે ટાઈમ આપવો પડે હો. જેકેટ બી મળે પોલીસનું. કયો આ જેકેટ? નહીં, આ તો મને ફ્રેન્ડે આપેલું છે. ભાવનાબેન સિમર છે. ટ્રેક સૂટ જોરદાર બાપુ. થેન્ક યુ. હેલો. ઓહો, એવડું મોટું હેલો. બોલો ને ભાઈ. પાસ થવું હોય તો પાઠ્યપુસ્તક તો કરવા જ પડશે. 6 થી 10 ના પાઠ્યપુસ્તક અથવા તૈયાર લઈ લ્યો મટીરિયલ. બરોબર. 6 થી 10 પાઠ્યપુસ્તક મસ્ત લાગે. થેન્ક યુ બેન. કાયદો, હા. મિશન GP3 બસ ભાઈ. 12 પાસ પછી પોલીસમાં જવું હોય તો? 12 પાસ પછી પોલીસમાં જવું હોય તો હમણાં RR આવવાના છે, આવી જાય, ભરતીની જાહેરાત થઈ જાય એટલે એમાં ફોર્મ ભરી દેજો. બરોબર. 12 પાસનું ખાલી રિઝલ્ટ જોશે, ફોર્મ ભરી દેવાનું, તૈયારીમાં લાગી જવાનું. GCRT થી શરૂઆત કરજો. પાઠ્યપુસ્તક 6 થી 10. સર મારે BSc ચાલુ છે, 6 સેમનું રિઝલ્ટ આવે પછી PSI માં કામ લાગે ને? હા. કેમ છો નીલેશભાઈ? મજામાં ભાઈ. હેપી મકર સંક્રાંતિ બધાને. અલગ થઈ ગયા ભાઈ બધા ફ્રેન્ડ. હા. યુટ્યુબમાં વિડીયો નાખો ને હવે, એટલે મોટિવેશન પેલા આપ્યા હતા તેવા નાખશું વિડીયો. અત્યારે તો પોલિટિશિયન માંથી જ નેવરા નથી પડતા. ક્યાં રહો છો? ભાયાવદર પોલીસ સ્ટેશન છે ને પાછળની સાઈડ છે અમારે ક્વાર્ટર છે, ક્વાર્ટર આપ્યા છે. અમારું કરો ભાઈ કઈક. તો ભાઈ તૈયારીમાં ધ્યાન અપાય. RR આવવા એ બધું આપણા હાથમાં નથી. ભરતી આવી જશે ને પછી કઈ ટાઈમ નહીં મળે, બધા બીજી થઈ જાય. બરોબર. એના કરતા તૈયારીમાં ધ્યાન દેવાય. અમે બહુ રાહ જોઈ હતી RR આવે તો સારું. અમે PSI ના RR ની રાહ જોઈએ છે કે લેખિત થવાનું છે કે MCQ જ રહેશે. રાહ તો બધાને જોવી પડે. ડ્યુટી ટાઈમ કેટલો હોય? સવારે 10 વાગે જાય 1 વાગ્યા સુધી, પાછા જમી ને 4 વાગે જાય 8 વાગ્યા સુધી. ક્યારેક નાઇટ હોય તો જવાનું. કાકા તમે પતંગ દોરી લાયા? કાલે અમારે 7 વાગ્યામાંથી સાંજ સુધી અમારા જે PSI સાહેબ છે, મેડમ છે, એની જોડે જવાનું છે. ગામ ફરવા માટે, પેટ્રોલિંગમાં ને. કાલ બરોબરની સેવા કરવાની છે પક્ષીની. હા. ઘાયલ પક્ષી આ તે દેખાય ને તો 1900 ને, હા એટલે એ તો ઓલાનો નંબર છે સાયબર ક્રાઇમ ના. 1965 ને મને ભૂલાઈ ગયું. 1965 છે ને મેચ માટે કઈક તો ને. મિલનભાઈ તમે તો ફાયર છે ભાઈ.
1962, સોરી. ઘાયલ પક્ષી માટે 1962 ફોન કરીને તમારે નજીકની એમ્બ્યુલન્સ હોય ને જે પક્ષીની એને બોલાવી લેવાની. એટલી સેવા કરજો. બંદોબસ્ત છે કાલે. અમારે સર અરે રાઉન્ડમાં જવાનું છે. જેકેટ ક્યાંથી લાવ્યા? જેકેટ એક ફ્રેન્ડે આપ્યું ભાઈ. નામ આપું ફ્રેન્ડનું. તમે આ યુવાની જીઆરટીની બુક વાંચું છો ને, આ મેં 2-3 વાર વાંચી લીધી. બહુ સરસ છે સાચું. હા, 1962 ફોન કરીને પક્ષી જે ઘાયલ હોય ને એટલી સેવા કરજો. લેફ્ટી નથી, રાઈટી જ છું. બેક આગળનો કેમેરો છે ને એટલે એમ દેખાય છે. સાહેબ મોટિવેશન માટે શું કરો છો? ગામમાં એવો હોવા જ જોઈએ કે તમને આમ તેમ કહેતા હોય, એવા તો હોવા જ જોઈએ. એમાંથી જ મોટિવેશન લેવાનું. ફ્રેન્ડ લોકો અમુક હોય. હા તે પણ 1962 એનિમલ માટે જ કીધું મેં. એનિમલની જ વાત કરી છે. બાકી તો 108 હાથે છે 100 નંબરમાં ગમે એમાં ફોન કરવાનો મનુષ્ય માટે. તો મેં એનિમલની જ વાત કરી, પક્ષીઓ માટે ને. એમાં બધું આવી જાય ભાઈ. 1962 ફોન કરો ને એટલે પક્ષી અમે જો તમે બોલશે, તમે ફોન કરશો ને એટલે મૂંગા, પશુ, પક્ષી બધા. કરુણા હેલ્પલાઇન. એકલા એનિમલ ને કૂતરા ને ગાય ને લઈ એવું ના હોય, પક્ષી ને બધાને. અને હું તો જાઉં ગમે ને દેખાય એટલે 1962 ને, હા, એમાં ફોન કરીને એમ્બ્યુલન્સ બોલાવી લઉં. હમણાં ઘરે ગયો તો ને એક ગલુડિયા ને કોઈ પગ ભાંગી નાખ્યો હતો, મેં પછી બોલાવી હતી. એટલે આ હળી કરતી રહેવાની એ લોકોની. પછી કિમી દૂર ના, એવું ના હોય ભાઈ. 5-6 ગામડા વચ્ચે એક એમ્બ્યુલન્સ આપેલી હોય તો તમે ફોન કરો એટલે એ આવે. બરોબર? ન આવે તો ઉપર તમે જે ફોન કરો ને અમદાવાદ કે ગાંધીનગર, અમદાવાદ ફોન લાગે ને એમાં કમ્પ્લેન કરવાની કે ભાઈ અહીંયા આવતા નથી. બરોબર છે સર? ટ્રેનિંગ ની યાદ આવતી હશે. હા આવે આવે. ગાડી ના આવે તો પાછો ફોન કરવાનો. 1962 ફોન કરીને એને કહેવાનું કે ભાઈ ગાડી આવતી નથી. બરોબર છે? ચાઇના દોરી લાવ્યા તમે? કોઈ વેચતા હોય તો કહેજો. પેલા તો પીએસઆઈ ની ભરતી આવશે, રિવિઝન કરું હાલ. બટ આરઆર આવે તો મૂડ ઠીક થાય. શું ભરતી આવશે કે નહીં? કેટલી શક્યતા છે? કેટલા? ભાઈ સરકારના હાથમાં છે. બરોબર છે? રૂમ નથી લીધો, અમને આપ્યું છે, કાર્ટર આપ્યું છે ભાઈ. જે લાઈવમાં છે મિત્રો એને ફોન ન કરતા ઘડીક. બરોબર છે? અમારા ગામમાં વચ્ચે બેસે. તમારા ગામમાં બેસે એમ? કયું ગામ ભાઈ? તમારું નામ નહીં આપે, ખાલી નામ આપી દો. ગામ મને મેસેજ કરી દેજો ભાઈ. અરે યાર લાઈટ ગઈ. બીજું કોઈ યાદ નથી આવતું ફ્રેન્ડ? ના ના, બીજું કોઈ યાદ નથી આવતું. હા, કોણ છે આ? મનોજસિંહ બારૈયા. ઓકે. હું પેલા 12 કલાક વાંચતો હતો પણ આરઆર ના ચક્કરમાં પ્રિપરેશનમાં છું. એટલે ડિપ્રેશનમાં ન જવાનું યાર. ये प्रभु ये क्या हो गया? सर હું જામનગર થી. ઓકે. ગરુડિયાને
થયો હોય એ નંબર ઉપર કોલ કરીએ તો આવે. ભાઈ ઇમરજન્સી કઈ બી હોય ને, એક્સિડન્ટ થયું હોય, ગલુડિયા મતલબ તમે કહો છો ને બરોબર છે, પક્ષી હોય આ તે, તો એના માટે બોલાવવાના આવે. મજામાં ભાઈ. આઉટ ઓફ ડિસ્ટ્રિક્ટ એવું ના હોય, તમારા જિલ્લામાં જગ્યા હોય તો આપી દે ને, સારા માર્ક હોય તો આપી દે છે, બરોબર છે. કોઈ ફાલતુ મેસેજ ના કરો. વિશાલ સિંહ કહે છે ઓકે. કોઈને કઈ કન્ફ્યુઝન હોય તો બોલો સર. તમે હા, પીએસઆઈ માટે ઈ જ કરવાનું 6 થી 10 ની. સર કાલે ઉત્તરાયણ છે તો સવારે રનિંગ કરવા જવાય જ ને યાર. આપણે બધા પતંગ ચડાવવાના પહેલા જ દોડી આવવાનું, પછી ભલે પતંગ ચડાવો. આપણું પેલું કામ થવું જોઈએ. અરે વાવાઝોડું આવે તોય દોડી આવવાનું. આખા અઠવાડિયું દોડતા હોય ને એક દી રેસ્ટ લ્યો તો હાલે. મેં પછી લાઈટ વહી ગઈ યાર. સર યુવરાજસિંહે જે કીધું સાચું છે. શું તમારું માનવું આરામમાં? ઘરની વાતો છે બધી ભાઈ. અંદાજો લગાવે છે બધા, અનુમાન લગાવે છે, બરોબર. તો અત્યારે કોઈ દેખાય છે હવે? નકર એકેડમી વાળા ને યુટ્યુબમાં ને આમાં ને તેમાં ને હાવ બધા લાગી પડે. થાય બદલી થાય ભાઈ. કેવી છે પોલીસની નોકરી? મજા આવે છે અત્યારે, હાલ તો મજા આવે છે ને. બાંભણિયા જયેશ બોલો ને ભાઈ. કોન્સ્ટેબલની પહેલા લેખિત એક પાસ કરવાની હોય, એની પહેલા એક્ઝામ બીજી હોય. એક જ આવે છે ભાઈ, 100 માર્કનું પેપર ને 25 માર્કનું ગ્રાઉન્ડ. વિસાવદર બાજુ આવો. હા ભાઈ. ડિમોટિવેટ થાય છે આ બધા આરાનું આવું ક્યાં છે એટલે. જેને પાસ થવું છે ને એ મહેનતમાં ધ્યાન આપશે ભાઈ. બાકી કોઈની વાતોમાં નહીં આવવાનું. આપણે ત્યાં જૂની પેટર્ન પ્રમાણે તૈયારી કરવાની, કાયદો જૂનો જ વાંચવાનો, બરોબર છે. જે આઈએમપી લાગે એ કલમો કરી નાખવાની. હજી કઈ ડિક્લેર નથી કર્યું સરકારે કે નહીં ભરતી બોર્ડે. તમે બધા ઓલા બધા કે એનું માનીને ઊંચી કૂદ ને લાંબી કૂદ ને અમુક પગ મળી નાખ્યા, લાંબી કૂદ ઊંચી કૂદ કરીને. એટલે ભાઈ એ અત્યારે ક્યાં કરવાનું? આવવા તો જો, પેલા આરઆર તો આવવા દો. અત્યારે જૂની પેટર્ન પ્રમાણે જ તૈયારી કરવાની. હજી ક્યાં કઈ આવ્યું છે? ઓફિશિયલ આવ્યું નથી ને. વિજયભાઈ જોઈ લઈશ મેસેજ. મેં રાજસ્થાન છે હું. ઓકે. સહેલું પેપર આવશે કોન્સ્ટેબલ. પેપર સહેલું જ હશે પણ તમારી તૈયારી પર આધાર રાખે ભાઈ. જીસીઆરટી પ્રશ્નો છે, બરોબર છે. પાઠ્ય પુસ્તક 6 થી 10, 11-12 નો ઇતિહાસ ને ભૂગોળ. વિધાનવાળા પ્રશ્નો તમે જોયા જ છે. ઉનામાં સિમર ગામ. આર્મી ને એસએસસી જીડી બધામાં ચોમાસામાં દોડ્યા હતા અમે, બરોબર છે. એટલે એવું જરૂર નહીં કે પોલીસ ને શિયાળામાં જ દોડાવે. એટલે એમમાં નહીં રહેવાનું. આર્મીની તૈયારી કરતા ખબર હશે.
લાસ્ટ મેરિટ હતું ઓબીસી નું છે ને 79.125 માર્કે હતું, જેને 79.125 માર્ક હતા ને એ લોકો એસઆરપી માં વારો આવ્યો છે. 85 માર્ક હતા એને હથિયારીમાં આવ્યો છે, અને 86 માર્ક હતા એને બિન હથિયારી મેળવ્યું છે 125 માંથી. જનરલ નું થોડું ઓછું હતું, 82 માર્કે લગભગ 82 માર્કે એસઆરપી હતું. એસએસસી જીડી માં પેલા 100 માર્ક નું જ હતું, પણ હવે બદલાઈ ગયું છે. 80 પ્રશ્ન આવે છે ને 160 માર્ક નું પેપર, મતલબ બે માર્ક નો એક પ્રશ્ન એવું કંઈક છે. હા, મારે હતા 90.790. જો ભાઈ અત્યારે એકેડમી વાળા બધા એનસીઆરટી ની બુકો લાવી છે અહીંયા, બરોબર છે, બિઝનેસ કરી નાખ્યો છે. હાલ 7 થી 10 ના પાઠ્યપુસ્તક જ કરાય, બરોબર છે. એના માટે યુવા અથવા વર્લ્ડ ઇન બોક્સ બેમાંથી એકની બુક લઈ લેવાય. 7 થી 10 ને 11-12 નો ઇતિહાસ ભૂગોળ, એની અંદર તમારે ભારત ને વિશ્વ લેવલનું બધું આવી જાય છે, બરોબર છે. તો એનસીઆરટી કરવા ના જવાય. એનસીઆરટી હિન્દીમાં છે ને કેન્દ્ર લેવલમાં કેન્દ્ર બોર્ડ લાગે, બરોબર છે, એટલે થોડુંક ભારતનું એમાં વધારે હોય છે. પણ 7 થી 10 જીસીઆરટી અને 11-12 ઇતિહાસ ભૂગોળ કરી નાખો એટલે ઇનફ છે. 11મા ધોરણના એનસીઆરટી મેં પીડીએફ નાખી હતી, પણ હવે એ તો ક્યાંય ટેલિગ્રામમાં ફરતી છે. અને પીડીએફ માંથી નહીં કરતા ને, બુક લઈ લેજો. બુક જ રાખવાની, પીડીએફ માંથી નહીં, ફોનમાંથી નહીં વાંચવાનું. તો પીડીએફ હોય તો ઝેરોક્સ કઢાઈ આવવાની. યુવા જીસીઆરટી બેસ્ટ છે અને બહુ સહેલી છે. હાઈલાઈટ આવી. આ બુક બેસ્ટ છે, બરોબર, બધું કવર થઈ જાય છે એમાં. ખાલી રિવિઝન કરે તો ચાલે. બધું થઈ ગયું. ઓકે, જય હિન્દ સર. રિપ્લાય તો કરો મારા ક્વેશ્ચન. યસ ભાઈ, બોલો. શાળા મિત્ર એપમાં બધી બુક છે. હા, રાઈટ. પણ યાર ફોનમાંથી તો કેટલું વાંચવું, એના કરતા એક બુક લઈ લેવાય. જો ભાઈ નિયમ મુજબ 1 વર્ષ છોકરીઓ અને છોકરા 2 વર્ષ પછી રિપોર્ટ મૂકી શકે, પણ જગ્યાના આધારે અને તમારે એસપી સાહેબના, બરોબર છે, જગ્યા હોય ને તો બદલી થાય, નકર તો રાહ જોવી પડે. બધા ઘણા ટાઈમથી રિપોર્ટ મૂકતા હોય બદલી માટેના, પણ બદલી ન થતી હોય, બરોબર. હા ભાઈ, વાંચવું તો પડે ને. મોદી રીઝનિંગ કરી નાખો અને ગણિતના ટોપિક જે આઈએમપી છે ને એ કરી નાખવાના, બરોબર છે. ભાઈ તમારા સપોર્ટની જરૂર છે. બોલો રિસ્કી. લાઈટ બદલીએ. સર તમારો નંબર મેસેજ કરજો ને ભાઈ. હા, પીળી, યલો, ડાર્ક વ્હાઈટ. ક્વાર્ટર કેમ બતાવું યાર? આમાં લાઈટ પર લાગેલું છે પેલું, જોઉં. ફોન સર તમે ઇગ્નોર કરો છો. ક્વેશ્ચન પીએસઆઈ નું નક્કી નહીં હજુ, કોન્સ્ટેબલ સર તમે ઇગ્નોર. ક્યાં મેસેજ કઈ વાંચ્યો જ નથી. ઇગ્નોર કરવાનું ક્યાં આવે? જે હોય એ બોલવાનું હોય. એ તો મેં કીધું પહેલા કે હજી કઈ ભરતી બોર્ડે કે કઈ નક્કી નથી કર્યું, બરોબર છે. અને બધા આરઆર આપી દીધા છે નવા, ને આ પૂછે છે તે પૂછે છે, એની વાતમાં થોડું ધ્યાન દેવાનું હોય. એટલે જૂની પેટર્ન પ્રમાણે તૈયારી કરવાની. ગણિત મારું કમજોર છે, પરીક્ષામાં આવડી જાય છે, બરોબર. જે આઈએમપી ટોપિક છે એ કરી નાખવાના. એનસીસી ના 2 માર્ક હોય છે, કોન્સ્ટેબલમાં અને પીએસઆઈ માં 5 માર્ક હોય છે.
રનિંગ 25 મિનિટમાં નથી થતું. જો ભાઈ જોગરાણા ભાઈ પાસ કરવા માટે 25 મિનિટ તો જોશે જ, બરોબર? તો થોડીક મહેનત વધારો ગ્રાઉન્ડમાં, ભલે રીડિંગ ઓછું થાય, બરોબર? બે ટાઈમ દોડો. કિસ્વાની બુક એનસીઆરટી સાથે 10 ગુજરાતીમાં લોન્ચ કરી છે સર, લેવાય? તમારું જીસીઆરટી બધું કમ્પ્લીટ થઈ ગયું હોય ને તો લેવાય, પણ એ કરવાની જરૂર નહીં કોન્સ્ટેબલ માટે. એનસીસી ચાલુ છે, ઓકે. એનસીસી નીરજ ભરવાડ, આશીષ પટેલ, ઉપલેટા ભાઈ. કેમ બધા પોતપોતાનું ઘરની જ વાતો કરે છે? સાચી વાત છે ભરતભાઈ, એટલે કોઈની વાતમાં નહીં આવવાનું, બરોબર? જો ભાઈ ભરતી આવશે તો કોન્સ્ટેબલ પીએસઆઈ બંને ભેગી આવશે, બરોબર? ને જગ્યાઓ ખાલી છે એ તો પાકું છે, બરોબર? પણ હવે ભરતી ક્યારે કરવી એ તો સરકારના હાથમાં છે ને. ગૃહ વિભાગમાંથી કે ત્યારે ભરતી બોર્ડ કંઈક બોલે, અને ભરતી બોર્ડે હજી કંઈક કીધું નથી, સરકારે કંઈ ડિક્લેર નથી કર્યું. ને આ લોકો બધા લાઈવ આવીને છોકરાઓને બીવડાવે છે કે 80 માર્કનું પેલા પેપર લેશે, પાછું 120નું લેશે, રનિંગના માર્ક નીકળી જશે. આવી તો હજી વાતો થઈ છે કે આવું થઈ શકે. બધાનું અલગ અલગ ઓપિનિયન હોય, બરોબર? ભરતી બોર્ડમાં 5 જણા હોય તો હસમુખ પટેલ સાહેબ એમ કે મારે ભાઈ હાઈટ ને છાતી ને વજન ને કાઢી નાખવો છે. બીજો એમ કહેતા હોય કે મારે ભાઈ રનિંગના માર્ક કાઢી નાખવા છે, રનિંગ ઓછું કરવું છે એમ. પણ એ બધાને થોડું કઈ હાલે, ઉપરથી સરકાર એમ કે હાઈટ કાઢી નાખો તો કાઢી શકે, બાકી હસમુખ પટેલ સાહેબ ન હાલે. હવે હાઈટ કાઢી નાખે તો પોલીસ કેવી લાગે તમે જ કયો? અને સરકાર ન કાઢે ને તો ફોર્મ કેટલા વધી જાય, મતલબ બધું જોવે એમ. બસમાં હાર્ટ એટેક ના કેસ વધ્યા તો કે રનિંગ ઓછું કરી નાખશે, રનિંગ ના માર્ક કાઢી નાખશે. એવું ના હોય. એટલે આપણે 5 કિલોમીટરની પ્રેક્ટિસ રાખવાની, પાસ થવું હોય ને તો. પછી ભલે ઓછું કરે, સરકારના હાથમાં છે ભાઈ, બરોબર? આપણે બધા બીજું આપણા હાથમાં કઈ ઓપ્શન નથી, બરોબર છે? જો ભાઈ હું દોડતો ને, 2 ટાઈમ દોડવા જતો, બરોબર? 23 મિનિટ આવતી મારે, પછી 2 ટાઈમ દોડવાનું ચાલુ કર્યું કે ભાઈ 20માં તો ગમે એમ કરીને લાવવું છે. બધા કહેતા હોય કે રનિંગમાં પૂરા માર્ક લેવા ફાયદો થાય એમ. 10-12 લાખ ફોર્મ ભરાણા હતા, એમાંથી કન્ફર્મ 9-10 લાખ થયા હતા. પછી દોડ્યા હતા તો અમે દોડ કરી, એવા તરત લાખની અંદર આવી ગયા હતા, બરોબર? 20 મિનિટમાં પૂરું કર્યું મેં. 19 મિનિટ ને 20 સેકન્ડમાં ગ્રાઉન્ડ પૂરું કર્યું હતું, 25 માર્ક પૂરા લઈ આવ્યો હતો. એટલે આપણું કોમ્પિટિશન કેટલું ઘટી જાય રનિંગના પૂરા માર્ક હોય ને એટલે, બરોબર? એટલે 2 ટાઈમ એવું તો દોડવાનું. અને રનિંગ પહેલા ને પછી કસરત તો ખાસ કરવાની, નકર પછી પગની દુખાવાની બીમારી આ તે વધી જાય. હું ટ્રેનિંગમાં હતો, પછી ગામમાં ટ્રેનિંગમાં રીડિંગ કરતો ત્યાં, અને સોશિયલ મીડિયામાં પણ નેગેટિવ કોમેન્ટ ઉપર કઈ ધ્યાન જ નથી આપતો, બરોબર છે? મેં જોયું નથી કોણે કઈ નેગેટિવ કોમેન્ટ મારી. મોગલ કૃપા કહે છે કે સર તમે આવા લોકો ઉપર ધ્યાન ના દો, તમે અમારી માટે બહુ મોટા મોટિવેટર છો, અને ક્લાસીસ નહીં કરતા તમે કો એમ તૈયારી કરીએ છીએ ને મારો ઘણો સિલેબસ પતી ગયો. ઓકે ગુડ. આ વખતે આવું કહીએ છે કે રનિંગના માર્ક એડ નહીં થાય, ટ્રુ છે? જો ભાઈ યુવરાજસિંહ કીધું હતું કે 5 કિલોમીટરની જગ્યાએ શું કહેવાય, પેલા 2600 કીધું હતું ને, પછી પાછું એને લાઈવ આવ્યા ત્યારે એમ કીધું કે 5 કિલોમીટર ફિઝિકલ છે ને જે યથાવત રહેશે, બરોબર છે? એટલે આમાં કોઈનું કંઈ ઓફિશિયલ આવે ને ત્યાં સુધી કંઈ કહી ન શકાય. એટલે આપણે 5 કિલોમીટરની પ્રેક્ટિસ રાખવાની જો પાસ થવું હોય ને તો. ઓકે.
પેલા તમારે સ્ટેમિના બનાવવો પડે, હરદેવભાઈ જાદવ, બરોબર. સ્ટેમિના પાવરફુલ હોય ને એટલે મિનિટ આપોઆપ ઘટે. તેના માટે તમારે લોંગ રનિંગ કરવું પડે. લોંગ રનિંગ બનાવો, બરોબર, 7-8 કિલોમીટર અઠવાડિયામાં દોડવામાં રાખો, 10-15 દિવસે રાખો એકવાર. ને ખાવામાં તો ફાસ્ટ ફૂડ ને ઓછું લેવું, બરોબર. કિંગ કહે છે હું ઠાકોર હાર્દિક રાહુલ નો ભાઈ. સર મારું રનિંગ હું 18 મિનિટમાં કરું છું, બટ તમારા વિડીયો જોઈને મને ખૂબ અંદરથી થાય છે, હું બહુ જલ્દી જોઈને આ ફોન સારું શીખવું. ઓકે, બટ સર હું એસપી ઓફિસમાં જુનિયર ક્લાર્ક જોબ કરું છું, ત્યાં એમ ન્યૂઝ ચાલે કે પીએસઆઈની ભરતી નહીં આવે. અરે ભાઈ, કોઈને ના ખબર હોય કાંઈ, ભરતી બોર્ડ જ્યાં સુધી ન કહે ત્યાં સુધી કોઈનું નહીં માનવાનું. સરકાર જાહેરાત કરે, બરોબર છે, અને નવો કાયદો અમલમાં આવશે, બરોબર, એની વાર લાગશે. સરકાર જાહેરનામું બહાર પાડશે કે હવે આપણો આ કાયદો લાગુ પડશે, પછી પૂછાય, બરોબર છે. અને પૂછવું હોય તો જૂનો કાયદો હજી પૂછે. તમે નહીં માનો, મારી ડીજીપી ઓફિસ છે ને ગાંધીનગર, ત્યાંથી બધું હેન્ડલિંગ થાય છે, બધું આ તે બધે એમ. ત્યાં મારા ઓળખીતા ક્લાર્ક છે, મેં એને પૂછ્યું છે, એને લોકોને નથી ખબર. ગઈ ભરતીવાળાને પૂછજો, મારી યારે બધા છે ને, અમે ડાયરેક્ટ ડીજી ઓફિસમાં જ ફોન કરતા, અમારા ઓળખીતા છે, બરોબર છે. ને યુવરાજસિંહ બધા કોન્ટેક્ટમાં છે. ત્યારે અમે આ પરિપત્ર દેવા જવાના હતા ને અમારી ભરતી વખતે, ત્યારે એને જ અમે કીધું હતું કે અમે બધા ગાંધીનગર ભેગા થવાના છે, આવેદન પત્ર આપવાના છે. ને યુવરાજસિંહ કીધું કે અમે મંજૂરી લઈ લેશું, તમે બધા આવી જાઓ. એટલે આ કોઈને ખબર ના હોય ભાઈ ભરતી વિશે. હો, એ ભલે બધા કહે કે પીએસઆઈ ભરતી નહીં આવે ને, બરોબર. રીડિંગ કરતા જાઓ, તમને આઈએમપી લાગે ત્યાં ટીક કરી નાખવાનું, લીટી કરી નાખવાની. જોઉં આમાં કેમ છે, દેખાય તમને કઈ અલગ? બતાવું, જોજો. પછી રિવિઝન કરો ત્યારે એ જ વાંચવાનું, જ્યાં તમે લીટી કરી હોય, લાઈન કરી હોય, બરોબર છે, એ જ. પીએસઆઈ ની તૈયારી કરીએ, હવે પોલીસ ખાતામાં જ રહેવું છે. પંજા પર રનિંગ કરવાની પ્રેક્ટિસ રાખવી. જો ભાઈ 1600 મીટર હોય ને તો હાલે પંજા પર. 5 કિલોમીટર દોડવું હોય ને તો આખો પગ જ મૂકવો પડે, બરોબર છે. છેલ્લે સ્પ્રિન્ટ મારી હોય ને તો પછી પંજા ઉપર દોડાય. બાકી 5 કિલોમીટર આખું તો પંજા ઉપર પ્રેક્ટિસ ન કરે. और हमें कैसे पता चलेगा इम्पोर्टेंट क्या है क्या नहीं? તૈયારી કરતા હોય થોડીક તો ખબર આઈડિયા આવી જ જાય કે લીટીની અંદર કોઈ રાજાનું નામ આવતું હોય તો ન્યાય ટીક કરી દેવાનું હોય, બરોબર છે. એવું કઈ સ્થળ આવતું હોય, એવી કઈ ઘટના આવતી હોય. કાલે હું ડીજી ઓફિસમાં ફોન કરું, બરોબર છે, એ લોકો સાચું ખોટું જે કે એ આપણે મેસેજ મૂકશું, બરોબર, ભરતી વિશે ને. કેમ કે ગૃહમંત્રી જ્યાં સુધી ગૃહ વિભાગમાં ન કે ત્યાં સુધી કઈ ડિક્લેર નથી થવાનું, બરોબર છે. ઇલેક્શનનો માહોલ જામશે ને, અને
ત્યારે જ બધું જોજો જાહેર થાય બધું. ઇલેક્શન ક્યાં મહિનામાં છે? લગભગ 4-5મા મહિનામાં છે કે અત્યારે તો આચારસંહિતા લાગી જાય તોય બધું જાહેરાત થાય છે, બરોબર ને? આચારસંહિતા લાગે ને પેલા ભરતીની જાહેરાત કરી જાય એટલે ભરતી કરવી પડે અને કરે પછી હાલે એમ ડેટ જાહેર કરી દે તો. અને બધું અત્યારે તો બધું એમને એમ હાલે છે બધું. જય દ્વારકાધીશ. 5મા મહિનામાં છે ને, બરોબર? અલગથી ઇતિહાસ કરવાની જરૂર નહીં. સર, જીઆરડી માં ફોર્મ કઈ રીતે ભરવું પડે? તમારે જે પોલીસ સ્ટેશન લાગતું હોય ને, પીએસઆઈ પીઆઈ નું, ત્યાં પછી જીઆરડી પીએસઆઈ હોય, બરોબર છે? તો ઈ ભરતીની જે જાહેરાત થતી હોય ને એસપી ઓફિસ થી, તો ઈ જીઆરડી પીએસઆઈ હોય ને એને મળવાનું, અથવા તમારે પીએસઆઈ જે આ તે મતલબ પોલીસ સ્ટેશન હોય ને આ વાત કરવાની કે ભાઈ જીઆરડી ની ભરતી ક્યારે આવશે. તો એ ભરતી આવતી હોય ને તો જે આજુબાજુના ગામના જે છોકરા હોય ને એને કહી દે કે ભાઈ એટલા જણા બરોબર, જેનું એજ્યુકેશન સારું હોય એને પેલા વારો આપે છે જીઆરડી માં, બરોબર? એટલે ઓફલાઈન ફોર્મ હોય છે, ભરીને તમારે જે પોલીસ સ્ટેશન હોય જમા કરી આવવાનું, અને મેરિટના આધારે અને એજ્યુકેશનના આધારે તમને એમાં લઈ લે છે, બરોબર? જીઆરડી માં ને હોમગાર્ડમાં ને. મારી પાસે ઈ જ બુક છે, યુવાની. પીએસઆઈ પોલીસ નોટિફિકેશન 18-21 ની આવી છે. કોર્ટમાં ફેબ્રુઆરીમાં ભરતી કરવી પડે, કોર્ટનો આદેશ છે. આ જો શું કહે છે મનોજસિંહ બારૈયા કે પીએસઆઈ પોલીસ નોટિફિકેશન 18-21 ની અંદર આવી જશે કોર્ટમાં. 18-21 ની અંદર, બરોબર? ફેબ્રુઆરીમાં ભરતી કરવી પડે, કોર્ટનો આદેશ છે. અને કરશે જ ભાઈ, ચૂંટણી છે, ઇલેક્શન આવે છે એટલે કરવી જ પડે. મોટી ભરતી આપણી પોલીસની કેવા છે, બરોબર છે? કેટલા હજારની હોય છે, 8, 10, 12 હજારની જે ભરતી આવે એ. बुक कोई भी रीड कर सकते हैं ना? એટલે જૂની પેટર્ન પ્રમાણે તૈયારી કરવાની, 5 કિમી દોડવાનું, બરોબર? જ્યાં સુધી હસમુખ પટેલ સાહેબ લાઈવ આવીને ન કે ભાઈ માર્ક કાઢી નાખ્યા કે ઓછા કરી નાખ્યા, રનિંગ ઓછું કરી નાખ્યું, ત્યાં સુધી નહીં માનવાનું, કોઈનું નહીં માનવાનું. નકર આ વખતે રહી જવાના, બરોબર? અમે જેમ 2 ભરતીમાં રહી ગયા એમ તમે પણ રહી જશો, પછી બહુ ટાઈમ નહીં રહી. મને ખબર છે માર્ક તો રહેશે જ, અને 5 કિલોમીટર જ રહેશે. એટલે દોડજો 5 કિલોમીટર. મિનિટનો મૂકો તો હાલશે, પણ શિયાળામાં દોડી જ લેવાનું. આ 1 મહિનો જે તમે દોડો એ, બરોબર? ફિટનેસ માટે સારું અને રનિંગ સારું થઈ જાય. વાંચવામાં મન નથી લાગતું એમ ન હાલે વિવેકભાઈ. એક વસ્તુ વિચારો કે મેરિટ આવે ને આપણે રહી જાય ને આપણા ફ્રેન્ડ ને ગામના ને બધા લાગી જાય તો કેવું આપણને થાય? થોડુંક જીદ્દી બની જવાનું, સિરિયસ બની જવાનું, સિરિયસ થઈ જવાનું, બરોબર? બીજું કોઈ આપણે પાસે ઓપ્શન નથી. આ વખતે પાસ થવું જ છે એમ, એટલે થઈ જ જાય. હું હવે પીએસઆઈ ની તૈયારી કરું છું, બરોબર છે? એટલો ટાઈમ આપી નથી આપતા હવે, પણ તોય જોઈએ, ટ્રાય કરશું. મેં આખો વિડીયો યુટ્યુબ પર મૂકેલો છે,
તૈયારીનો ને બરોબર છે. પેલા નેવરા એ જ કર્યા છે, વિડીયો બનાવીને મૂક્યા જ છે યુટ્યુબ પર. મિશન ગુજરાત પોલીસ કેપિટલમાં લખશો ને, મિશન ગુજરાત એટલું લખશો ને તમારી ચેનલ આવી જશે, મિશન ગુજરાત પોલીસ. જરીક અમે જરીક આટો મારી આવજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો નવા હોય. અને ઊંઘ એટલી આવે છે, સવારે જવાનું છે. હું 8 કલાક રીડ કરું છું, ચાલે. તમારે ઘણું કવર થઈ ગયું હોય તો હાલે, નકર પછી ટાઈમ વધારી દેવાનો 10-12 કલાક તો. એટલે આપણને કોન્ફિડન્સ આવી જાય કે ભાઈ હવે આપણે પાસ જ છે એમ. કાલે કેટલી ચાઇના દોરી પકડી સર? બધી દુકાન ચેક કરી પણ કોઈ સામે તો ન રાખતા હોય ને. અને આ વખતે આ ગામ સારું છે એમ તો, પોલીસ ડરે પણ છે અને નથી વેચતું કોઈ. પેલી માર્કેટ ભરાય ને, ગુજરી ટાઈપ ભરાય છે ક્યારેક ક્યારેક અહીંયા, એમાં બહાર ના આવીને વેચતા હોય તો આ વખતે ચેક કરવા જવાનું છે. પણ હવે તો હું એકવાર તો ચેક કરી આવ્યો તો પણ નતું મળ્યું કોઈ, કેમ કે ગયા વર્ષે દંડ ફટકાર્યો હતો 5,000 ને એક ને, અને પૂરી દીધો હતો અંદર. તમારું ગામ કયું? મારું ગામ છે ઉના, ગીર સોમનાથ. સર હાઈટ ઓછી છે અને સપનું છે પોલીસ બનવાનું, શું કરવું? તો ભાઈ હાઈટ ઓછી હોય તો એમાં તો પણ કેટલી ઓછી છે તમારી હાઈટ? 165 ઓબીસી ને જોઈએ બરોબર, ને 162 एसटी कैटेगरी. सर ये नींद भी ना ऐसी ही है, जितनी लेंगे उतना ही आएगी. કયા તાલુકામાં નોકરી છે સાહેબ તમારી? LID 2022 ના બેન્ચના છો? હા, ગઈ ભરતીનો જ છું અને અત્યારે 2 મહિના માટે અહીંયા મૂકું છું. સર તમને ફોલો કરું છું, તમારા વિડીયો પણ જોયા છે. ઓકે, તમને જોઈને મોટિવેશન આવે છે? મને જોઈને મોટિવેશન આવે કે ના આવે, પણ તમારે વાંચવાનું જ છે. અને આ વખતે મેરિટમાં આવવાનું છે બરોબર. તમારી સ્ટોરી અમે મૂકશું અમારી ઇન્સ્ટાગ્રામના પેજ પર, ખાખીમાં. એ પણ તમે બધા તો બહુ હોશિયાર હશે બરોબર આ વખતની ભરતી તો. દસ 12 કલાક તો આપી જ દેવાના, નવા હોય ને એટલે બરોબર. અને થોડાક નસીબય હોય હો, એવું નથી. તમે 8, 10, 12 કલાક રોજ વાંચતા હોય ને, ઊંઘનો ને ત્યાગ કરીને, એટલે ઉપરવાળો જોવે જ. હું રીડિંગ કરતો ત્યારે આમ બીક લાગતી કે પાસ થાવું કે નહીં થાવું ને બરોબર, શું થાય ફેલ થાવું તો ને એમ. અને એ સ્વાભાવિક છે, રીડિંગ કરતા હોય એટલે એવા વિચાર આવે જ. પણ ઉપરવાળો જોઈ એમ તો મહેનત કરો ને એટલે ફાયદો. એક્ઝામમાં તમને આવડી તો જાય જ, ભલે તમને અત્યારે એમ લાગે કે મને નહીં આવડે બરોબર. મેં ટ્રેનિંગમાં ચાર્જશીટ બનાવ્યું હતું. સાહેબ ક્યારેક તો સુતા હું બોલવું પડ્યો સાહેબ, સપનામાં મમ્મી મારી ખાખી આપો તો ડ્યુટીએ જવાનું, કેમ કે ખાખીથી એવો લવ થયો છે કે આય હાય. વાહ, આવું જ જોઈએ. રામ રામ સર. હાય સર, કેમ છો? મજામાં. ભાવિનભાઈ 157 હાઈટ છે, ચાલે ને સર? પ્લીઝ રિપ્લાય. ઓ બાપા, 157 છે. 162 સેન્ટીમીટર એસટી કેટેગરી ને, બાકી બધાને 165 સેન્ટીમીટર જોશે બોયઝ ને, અને ગર્લ્સ ને 150, 152. હા, 150 એસટી કેટેગરી, બાકી બધાને 155. આ કોન્સ્ટેબલ માટે. બાપુ તો બીજામાં ટ્રાય કરો ભાઈ. વજન 50 કિલોગ્રામ, એ 1 કિલો આમ તેમ હાલે. હાઈટમાં અડધો ઇંચ આમ તેમ હાલે બરોબર છે. 164.5 હોય તો હાલે. અગ્નિવીરમાં હાલમાં ફોરેસ્ટની પરીક્ષા 8 ફેબ્રુઆરી ચાલુ થાય છે, પણ મારો LID માં ફેલ
થયો એટલે મારો આત્મા મરી ગયો. હવે તમારો અવાજ સાંભળી મને પાછળ પચાર જોઈ પાછો જાગી ગયો છું. આભાર સાહેબ. વાહ ભાઈ, પાસ થઈ જાઓ એવી શુભકામના. યાર પાસ થઈ જાવ પછી બહુ મજા આવે. હાવ આમ સ્વતંત્ર થઈ જાય આપણે, કોઈ કઈ રોકટોક નહીં, મજા આવે એમ કરવાનું. બરોબર છે, ફરવાનું. એટલે મહેનત કરજો. 7/79 જોઈએ ફૂલાયા વગરની ને 5 સેમી ફૂલાવાની. બરોબર, આ જૂની પેટર્ન પ્રમાણે કહું છું. જય સોનલમાં ગઢવીભાઈ. PSI માં સેમ આમ જ છે ભાઈ. 100 માર્કનું પ્રિલિમ પેપર, 50 માર્કનું ગ્રાઉન્ડ ને 400 માર્કના 4 પેપર આવે છે. 100 માર્કના. બરોબર, 450 માંથી મેરિટ બને છે. ક્રાઇટેરિયા ઈ જ રહેશે બધો. એ હા ભાઈ, નવા હોય ફોલો કરો. આખો કે જો ફોલો કર્યો એટલે યાદ આવ્યું. 133 લાઈવ છે, જે નવા હોય ફોલો કરી લ્યો. જય દ્વારકાધીશ. સર તમારે લેખિતમાં કેટલા માર્ક આવ્યા હતા? મારે હતા 65.790. જો ભાઈ RR અને એ બાબતનું તમે પૂછો છો એ વ્યાજબી છે, પણ ન મને ખબર હોય, હું તમારા જેમ જ છું, તમને ખબર છે. બરોબર, ગઈ ભરતીમાં લાગેલો છું, બધા પાસેથી માહિતી મળતી હોય એ પ્રમાણે કહેતા હોય. એટલે અત્યારે યુટ્યુબ પર ને આને તેને બધી લાઈવ આવીને કહેતા પણ કોઈનું માનવાનું નહીં. આપણે આપણી તૈયારીમાં ધ્યાન દેવાનું. બરોબર છે, કેમ કે એ બધું સાંભળીને તમે ડિમોટિવેટ થાઓ. તમે તૈયારી કરતા હોય આ જૂની પેટર્ન પ્રમાણે, તમને એમ કે 80 માર્કનું પેલા ગણિત રીઝનિંગ આવશે ને પછી 120નું આમ આવશે, તમે ટેન્શનમાં આવી જાઓ. બરોબર છે, અને કે હવે મેં ગામડાના છોકરા હોય તો મોસ્ટ ઓફ રનિંગના માર્ક, હું ગામડામાંથી જ બિલોંગ કરું. બરોબર છે, હું રનિંગમાં ધ્યાન આપતો. લેખિતમાં કંઈ વાંચવાનું મન ના લાગે તો નજીકના પોલીસ સ્ટેશનમાં આટો મારજો, પોલીસ જવાનને જોઈ લેજો, ઊંઘ ઉડી જશે. બસ જીદ એક જ, હર મેદાન ફતેહ. જય હિન્દ. વાહ, હું આપણે વાત કરતા હતા તો અત્યારે છે ને રનિંગમાં ધ્યાન આપવાનું અને રીડિંગમાં. બરોબર, બીજાને કોઈની વાતોમાં ધ્યાન નહીં આપવાનું. JCRT 6 થી 10, 11, 12 ધોરણ કરી નાખો, પછી RR આવે ને પછી જોયું જાય રનિંગ ને NCRT. બરોબર છે. મારી 5-10 મિનિટ હવે. તમે શાંતિ તૈયારી કરો છો હાલ? તમે શેની તૈયારી? PSI ની ભાઈ. હા, 5 કિમી જ કરવાનું. હા, ડિપ્લોમા તમે જ્યાં ડિપ્લોમા કર્યો હોય ને તમને 12 પાસનું તમને સર્ટિફિકેટ કાઢી દેશે. બરોબર, વર્ડિંગ બોક્સની સારી છે, ડીપમાં છે. આવતા રહ્યા હમણાં 8 વાગે આવતા રહ્યા પોલીસ સ્ટેશન થી. તો આજે કાઢ્યું કેટલા ટાઈમ? બેસ્ટ ને ઈજી બુક છે યુવાની. થેન્ક્સ સર, તમારી અમને ઘણી માહિતી મળી છે. થેન્ક યુ. મારે જેકેટ મંગાવવું છે. જેકેટ ના સારા રિવ્યુ મળ્યા પણ. હા, એમાં રાજકોટ ગ્રામ્યમાં એક વ્યક્તિ પાસે છે આવું, એનો મને ફોન આવ્યો કે કોઈને કહેતો નહીં, ક્યાંથી લીધું,
આમ તેમ બધા યુનિક લાગી આમ તેમ મેં કીધું હવે નહીં કેવું બીજું શું હોય. ઘરેથી પ્રિપેરેશન કરું છું સાથે ફાર્મનું વર્ક, તો થોડુંક ટાઈમ કાઢજો રીડિંગમાં. જમવાની રહેવાની વ્યવસ્થા કેવી છે? અહીંયા ભાયાવદર સારું છે, જમવા જઈએ ઘર ઘરાવ ત્યાં પણ સારું છે. ટપુભાઈ ના સરસ મજાનું ટિફિન ખાય છે. થેન્ક્સ સર, તમારાથી અમને ઘણી અને સાચી માહિતી મળે છે. તમે હંમેશા ખુશ રહો. ઓકે, થેન્ક યુ. તમે બધા પાસ થઈ જાઓ. મારે જેકેટ મંગાવવું છે. ઇગ્નોર કોમેન્ટ. આમાં ક્યાં મેસેજ? લાઈનમાં બધા મેસેજ વાંચું છું. વિડીયો ના જોવાય, બુક લઈ લ્યો સાયન્સ માટે અને બધા માટે. હો, સર તમે જે બુક વાંચો છો એ ચાલુ છે તો બીજી સબ્જેક્ટ? ના, એક બસ છે. જય માતાજી. પીએસઆઈ માટે બીસીએ કેવું રહેશે? બીસીએ તો સારું. કોમર્સમાં હતા સાયન્સ વાળા. ભાવિનભાઈ લાઈવમાં આવો તો હાઈ લખજો. આમાં અત્યારે કઈ દેખાતું નથી. તો આ લાઈવમાં તમને લઈ લીધા છે. એક્સેપ્ટ. સર ફર્સ્ટ એટેમ્પ્ટમાં કોન્સ્ટેબલ ક્લિયર થઈ જાય? હા, થઈ જાય ને. અમારા ઘણા છોકરા છે. પણ મહિપત ગોહિલ પેલા એટેમ્પ્ટમાં જ પાસ કરી છે. ભાઈ એડ કરી દીધું, તમે કેમ નથી આવતા? મેહુલભાઈ રબારી, બોલો ને ભાઈ. ભાવિન ઓફિશિયલ એજન્ટ હું લીધું સર. તમે હંમેશા ખુશ રહો, આગળ સારી તમને પોસ્ટ મળે. થેન્ક યુ. એ તો દુઃખે જ નહીં. આ કોમ્પ્યુટરમાં બેઠી છે ને એટલે આમ મગજ ચડી જાય. હા, એટલે તો હું પછી આડાવડો થઈ જાવ આમથી આમ. એટલે ઓપરેટરમાં ના રહેવાય, એટલે જ ને હું રિક્વેસ્ટ મોકલું. આવે ને ભાઈ, લો ઇન્વાઇટ કર્યા તમને. જય હિન્દ સર. જય હિન્દ. આ કેટલા ટાઈમ પછી આવ્યું છે લાઈવમાં, એ તમે દેખાડા ભાવિનભાઈ. ભાઈ મને અપડેટ માર્યું આજે મેં, એટલે મને એવું લાગે અપડેટ ના લીધે નહીં આવતું હોય. બોલો હું કે હાય નિતેશ. પેલા કામની વાત કરીએ. મને ને ભાવિનભાઈ ને એકબીજાના ફોલો કરી લ્યો. ભાઈ હું કીધું એને? પીએસઆઈ બની જાવ એવી પ્રાર્થના અમારી. ખૂબ આગળ વધો સર. થેન્ક યુ. ક્યાં કોનો ફોન? અરે એ તો નિલેશભાઈ સર રાજકોટ. સર મને હા પણ હું બનવું છે તો હું શું કરું સર? કોમેન્ટ. તમે 12 પાસ હોય કબૂલભાઈ તો કોણે પાઠ્યપુસ્તક કીધું? લઈને બેઠી જાઓ. મને મેસેજ કરજો મેહુલભાઈ ઇન્સ્ટાગ્રામમાં. એટલે ત્યાં જમના પાર્ક વાળા ભાઈ હશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી હા આવશું ભાઈ. એની ઉપર. તને કોને કીધું? હા આને હું કીધું તને? કોને? ગૌતમ. જય દ્વારકાધીશ. એટલે યાર મગજ મારી બહુ હો ભાઈ. ભાઈ બુક લિસ્ટ ભાવિનભાઈ ની આઈડી માં મારી આઈડી માં મૂકેલા છે, જેથી જોઈ લેજો રીલ્સ માં અને હાઇલાઇટ માં. ભાઈ ગઢવી ભાઈ તો ખબર જ નથી કઈ દુનિયામાં હોય. હા હા. તમે એ તો મેસેજ બી નથી જોતા હો. ક્યાં છો ભાઈ? ઓન ડ્યુટી માં છો? નહીં, 8 વાગે આવતો રહ્યો હમણાં. બરાબર.
હું કે ઉત્તરાયણ નું હું વિચાર્યું? સવારે 7 રોજ 10 વાગે જવાનું પોલીસ સ્ટેશને. કાલે 7 વાગ્યાથી સામે 6-7 વાગ્યા સુધી બહાર જ જવાનું છે રાઉન્ડમાં. એ પાછા અમારે પેટ્રોલિંગ માં સાહેબ હારે. દિનેશ આહિર, બોલો ભાઈ. જમી લીધું, જમી લીધું. આ જમી લીધું વાળો કે ને એટલે દેવા ખબર વાળો વિડીયો યાદ આવી જાય ભાઈ. બુક ની સાહેબ તારું કે તમારી બાજુમાં બેઠા ભાઈ ને બુક ની સાહેબ હું વાંચવું જોઈએ. કેમ કે આ બેન તો ઓળખે જ એટલે નથી કઈ એવું. એકાઉન્ટમાં બાકી બધા વિષયની સબ્જેક્ટ વાઇઝ એક એક બુક રખાય. સવારે હમણાં રિવિઝન કરો તો લાઈવ માં આવીને કહી શકતો. વાંધો નહીં આવે. જો ભાઈ સબ્જેક્ટ વાઇઝ અલગ અલગ બુક તો રાખવી પડશે. એક બુક માં બધું આવે એવું ના લેતા. મલકતભાઈ ને સમજાવવાનું. બરોબર છે. એક ને એક બુક એક સબ્જેક્ટ ની કોઈ પણ બુક લઈને એને ગાઈડે રાખવાની રિવિઝન કરવાનું. એક સબ્જેક્ટ ની એક બુક બરોબર. જીસીઆરટી માટે ગમે એક લઈ લ્યો. નહીં ફેંકી દે કોઈ. બોક્સ છે. ભાઈ તમે સુરત નું કરો ને યાર, કાંઈક ગોઠવો ને. આ વખતે તો રજામાં અમારે આવવાનું રાજકોટ છે. આવવું સુરત જ પડશે. આવવું છે. તો અમારે રાજકોટ આવવું પડશે. આમ જ ગઢવી સાહેબની બુક હાલે. તમારે એડવાન્સ લેવલ ની કરવી પડે. એમાં બેઝિક એડવાન્સ લેવલ છે ને તો એડવાન્સ લેવલ કરવું પડે. બુક્સ બધી સારી હોય રિવિઝન કરવું પડે. બરોબર છે. કઈ સુરત હું કઈ ઘણા ટાઈમ થી સુરત નું એવો બહુ યાદ આવે છે. સુરત 4 વર્ષ રહ્યો ને. ઓફ ડ્યુટી, ઓફ ડ્યુટી. સાહેબ ને પાણી પીવાનો ટાઈમ નથી રહેતો બોલો. વિચારે જો ભાઈ પાણી પાણી તો પીવું. પાણી વિચારે જો. આદમી મળી ગઈ લાગે. હા ને. જય હનુમાન દાદા. ડ્રાઇવિંગ પીએસઆઈ મારું ડ્રીમ છે બટ ડર લાગે છે એક્ઝામ ની લાસ્ટ ટાઈમ કટ ઓફ થયા માર્ક. હવે કેવી રીતે પ્રિપેરેશન કરવી જોઈએ પ્લીઝ સર કઈ ટિપ્સ આપો ને. અમારે એમ જ હતું પ્રિલિમ માં જ નીકળી ગયા. બરોબર. એ મેથ્સ ની યાર તૈયારી ચાલુ જ હતી. સોરી ભાઈ, ગાડી પર હતો. હવે બોલો. એક ભાઈ કહે છે મારું નામ બોલો. મેહુલભાઈ રબારી 5663. મેહુલભાઈ રબારી. ફોન તો કરો તો આમાં મને કઈ ભીડ લાગતી નથી. મેહુલભાઈ તમે રબારી તમે 12 પાસ હોય એવું તમે લાગે છે. બનાવી મને ગયો મેસેજ લાગે. કરજો તમારે તૈયારી કઈ રીતના કરવી તમને કહીશ. બરોબર. ભાવિનભાઈ ભાવિનભાઈ ડી સ્ટાફ છે. તો એને ભરતી નો પહેરી. ભાઈ ભાઈ જય માતાજી ભાવિનભાઈ. ભાઈ આવું બધું તમે બહાર ન પાડો યાર. મેહુલભાઈ મને મેસેજ કરજો. તમારું જીવનું જોખમ ન વધારો તમે. એક તો હું અમે કે અમારી પર એમાં અમારી પાસે જાન પર ખતરો હોય ને એમાં. કેમ? હલો ક્યાં હે ભાઈ? હું ભાવિનભાઈ ગાડી પર કેમ? બેઠો છું. અરે એવું જ હોય ભાઈ. કઈ કામકાજ ગયા છો સુરત નું? અરે ના ના. આ નવી ભરતી ની 700 પોલીસ ભેગી કરી દેવું આપણે. તમે તો કયો ત્યાં થેન્ક બધા યુ સુરત ભાઈ, થેન્ક વાળા. યુ. સુરત પોલીસ. તમે કીધું એટલે આવી ગયું ભાઈ. ભાઈ મારા ખ્યાલથી અપડેટમાં જ મને એવું લાગે એની જ ભૂલ હશે.
અપડેટ માર્યું ને એટલે જો આજે એડ થઈ ગયું, નકર નતું આવું. હમ હમ હમ. સ્પેશિયલ બ્રાન્ચમાં દીક્ષિતભાઈ. ના પાડી ને તું કને ના પાડી તો તમે ચાનું કરો કે ચાલો. રાણાભાઈ શું સુરતમાં પોસ્ટિંગ છે? કોનું ભાઈ? હાર્દિકભાઈ લખ્યું છે દીપક રાણાભાઈ. અરે અચ્છા, દીપક રાણાનો ભાઈ છે તમે? મારો ફ્રેન્ડ છે. હા હા, દીપક. કયા પોલીસ સ્ટેશનમાં? એ હાર્દિકભાઈ કયા પોલીસ સ્ટેશનમાં છે? જોવું પડશે. હાર્દિકભાઈ ને ખબર છે. કરંટ અફેર્સ છેલ્લા 3-4 મહિનાનું કરાય. લાસ્ટમાં જે હોય ને મેગેઝિન આ તે લઈ લેવાનું. દિનેશભાઈ બોલો. જય જો અમારા નિલેશભાઈ ની હારે વાત કર. આ બાજુ આવતો રહે. કોણ છે? નિલેશભાઈ હારે વાત કર લે. ભાઈ દોસ્તાર આવ્યો મારો. ના પાડી કે મારા નથી વાત. આવશે. શું કરવાનું? જે કે કદાચ ફોલો તો ફોલો આપણે આટો તો મારતા આવી ક્યાંય કઈ જગ્યાએ રિલેસ કરે ને ગ્રુપ છે બરોબર. તું કઈક બતાય તો કઈક ખબર પડે ને. તું બોલ ને. એ હાલો હાલ ભીલાડ મારા ગામનો છે. હળપતિ આપણે રેડ પાડવું ભીલાડ. આપણે ત્યાં ગમે ત્યારે પહોંચી જાવ. એમાં કઈ નામ બામ નહીં ગયું. ભીલાડ પોલીસ સ્ટેશન અમારા ગામના છે કેટલા ટાઈમથી. અને બહુ સારું છે ત્યાં. બહુ સારું. ભીલાડ પોલીસ સ્ટેશન. યાર કેટલું આમ લાગત છે આપણે લેવા જ જઈએ. યાર હા આપણે ચાનું બંધ થઈ અચ્છા આમાં હતું ને ઓલી જે ડિસ્ટાફ ને હોય ને, બરોબર છે, એ લોકોનું અલગ જ કામ હોય છે બધા. એમને તો જલસા જોયું ભાઈ. હા, પૈસા ઉપર મતલબ કોઈ બી પૈસા ગામમાં પૈસા કોઈ બી બીટ હોય ને ડિસ્ટાફ હોય ને એને બધી માહિતી ખબર હોય અને હરેક જગ્યાએ એના માણસો હોય, બરોબર છે. એટલે કઈ બી મતલબ ખુફિયા કયો ને બાતમીદાર તો, બરોબર. બાતમીદાર ભાઈ રાહુલભાઈ રબારી ડિસ્ટાફ એટલે ડિસ્ટાફ વાળા વર્દી કેમ ન કરે? બાતમીદાર એવું તો લાઈવમાં કોનું? ભાઈ એની જેવું કોઈ કામ ન કરીએ તો ડિસ્ટર્બ વાળા જેવું એકદમ પ્રોપર કામ. હા હા ભાઈ તારી વાત સાચી હો બરાબર. જો રેડ કરવાની હોય. રેડ વર્દી છે ચા વાળા વર્દીમાં કોઈ ઓલો હોય એ ઓળખાય બૂમ જાય. પાડીને વયા ગયા. પોલીસ આવે એનાથી ખરું સેશન લેવા માંગુ છું તમારી પાસેથી કે જીસીઆરટી ક્લિયર કરીને શું, બટ હવે કેમ શું આવી બેટા? આવવાની ભરતીમાં મારો ચાન્સ લાગી જાય સર? જો ભાઈ અમે વાંચતા ત્યારે અમને એમ જ હતું, પણ આપણે અત્યારે તૈયારીમાં ધ્યાન દેવાય, બરોબર છે. તમે ગમે એટલી સારી તૈયારી કરી હોય ને તમે લાસ્ટ 2 કલાક ના હાચવો એક્ઝામમાં તો પોપટ થઈ જાય, બરોબર. ફૂલ પાવરફુલ હોય અને તમે એક્ઝામમાં 2 કલાક ના હાચવો તમારું મગજ ને તમને ખુદ ને, તો પછી નો પાસ થઈ આપો, બરોબર. ભાઈ આ ગિફ્ટ તમને કોણે આપ્યું? તમે જે પહેર્યું છે ત્યાં તો લાઈવમાં સાચું બોલજો. રહેવાનું. જો મેં કીધું ને ફ્રેન્ડ આપ્યું, ફ્રેન્ડ. દોસ્તી આપ છુપા રહે હો. કરો ને, ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરું. બધા પ્રશ્નોના જવાબ મળી ગયા. હવે એક વાત કહી દઉં. હવે બધા પ્રશ્નોના જવાબ મળી ગયા. હવે એક વાત કહી દઉં, ચીરાનું શાક ન થાય ને મિશન ગુજરાત પોલીસ પેજની વાત ન થાય. વાહ ભાઈ વાહ. સંજય ગિરી, મિશન ગુજરાત પોલીસ, ગુજરાત પોલીસ મોટિવેશન અને આપણા ભાવિનભાઈ, બરોબર છે. એટલું મોટિવેશન ભાઈ ઓલો કામ કરે.
એક પેજ નું બધા નામ ચેન્જ કરી નાખ્યું, જીપીએસસી એક્ઝામ ક્રેક કરી નાખ્યું. આ પેલું પ્રિપેરેશન વાળું ને, આ મને લાગ્યું કે તમારું એકાઉન્ટ હોવું જોઈએ. એ તમારું છે એમ? એમાં એનું રીઝન છે ભાઈ કે જો એમાં પછી પોલીસ વાળા પ્રિપેરેશન જ ચેક કરે પેજ એટલા માટે. જીપીએસસી અને જો મટીરિયલ એમાં જે ક્લાસ 3 ને લખતું જ હતું બધું, તો પછી ખાલી પોલીસ નું નામ હું કામ રાખવું એટલા માટે. હા. અને પોલીસ નું એક પેજ તો હતું જ તે આપણે. કેમ છો નિલેશભાઈ? મજામાં? એ સુરતમાં રેલવે પોલીસ મોસ્ટ ઓફ બધા નવા બધા ફ્રેન્ડ આવ્યા છે, એટલે રેલવે ને લગતા કાંઈ બી કામ હોય ને, જ્યાં પોલીસ દેખાય ને રેલવે પોલીસ રેલવે વાળાનો તો બધા ફ્રેન્ડ છે. ખાસ આપ્યો ભાઈ. ત્યાંથી ગાડી ઉચકાઈ જાય છે. ગાડી ઉચકાઈ જાય છે. આપણે કેટલા ગયા સુરત? વેસ્ટ રેલવે વાળા વધારે એની આખા ઓલામાં સુરત આખી ગલી મતલબ વેસ્ટ રેલવે. ભાવેશભાઈ, હા ભાઈ બોલો ને વેસ્ટર્ન રેલવે છે ભાઈ. ને, વેસ્ટર્ન રેલવે બરોબર, 30-35 જણા હતા બરોબર છે. એટલે હરેક પોલીસ બરાબર. હરેક તમને સ્ટેશને મળશે. નવી ભરતી ન અરે હોય ના એ તો આપડા એટલે નવી ભરતી ના હોય એટલે આપડા ભાઈ બંધ બરોબર, કાંઈ બી કામ તમારો હોય ફોટો બતાવી દે, સારી રીતના તમારો બધા ફોટો બધા બતાવી દે. મારી વાત સાંભળ. અને ગૌતમ ને કેટલી વાર લાગશે? અને જે સુરત આવ્યા છે ને, હા ભાઈ. સુરત રેલવે માં આવ્યા ને, સુરત ના જ છે ને, એ હાવ ખાસ છે બરોબર. એટલે હું નંબર ને આપી દઈશ, એટલે ત્યાં કાંઈ બી કામ હોય ને સુરત રેલવે સ્ટેશન, એટલે એને કહી દેવાનું બરોબર. અરે કાંઈ વાંધો નહીં, પાક્કું પાક્કું ભાઈ. ચાવી હું લેતા આવ્યો ને ગાડી એટલે નતો, મારા ગાડી ના લગી ન પહોંચે ભાઈ. તારા ઘરે જ લઈ જવાની. અરે હું ભાવેશભાઈ નથી હાલો તો હું ઈ જ આરામ વિચાર. કરીએ, અરે સવારે હા ભાઈ, જવાનું છે. બાકી કઈ કામકાજ હોય તો કયો. કેશું એવું હોય છે તો તમારે કઈ બી કામકાજ હોય એટલે ગમે ત્યારે કહેવાનું બરોબર છે. એક ભાઈ લખે છે લવ ઈ લવ યુ સિકંદર, ઈ લવ. ખરેખર રાતે પ્રેમ ઉભરાઈ ગયો પણ આજે એને તો નો રેવાય એવું. ચાલો તો ફરી એકવાર, ના હોય બે ને ફોલો કરી લેજો, કઈ બી કામ હોય તો મેસેજ કરો બરોબર. હું અને જોઈ નિલેશભાઈ ને લઈશ. મેસેજ કરી દેજો એટલે પતંગ મળી જશે. હા, અને ભાઈ કોઈ તમારે બી ચાઇનીઝ દોરાનું વેચાણ કરતું હોય તો ફોન નંબર માં ફોન કરીને જાણ કરજો, અમે ઈ કેસ ગોચીએ છીએ. ભાઈ 37 કે ત્યારે તમારે પતંગ ફિરકી આપવા પડ્યો ફ્રીમાં. ને કાલે શું કહે પક્ષીઓ ને આ તે ઘાયલ થાય તો એને જરીક સારવાર કરાવજો, 1962 માં ફોન કરીને બરોબર. એક કામ કર ને, મીટર માંથી વાયરસ કાપી નાખ. હાલો હાલો ભાવિનભાઈ. હા ભાઈ, હા મળ્યા પછી હો ને, કઈ કામકાજ હાલો, હોય તો કેજો. હા, જય માતાજી. હા ભાઈ, જય માતા. આવો રાકેશભાઈ, આવો. ચાલો તો બધા મિત્રોને જય માતાજી, ગુડ નાઇટ, હેપી મકર સંક્રાંતિ બધાને, હેપી ઉત્તરાયણ. હા, ફોલો કરી લ્યો ફટાફટ. ચાલો હવે મળીએ કાલે. કઈ કામકાજ હોય તો મેસેજ કરો. અરે મેસેજ કરજો જ બધાય. હું તમને લિંક મોકલીશ ટેલિગ્રામ ગ્રુપની અને યુટ્યુબ ચેનલની. દરેક બધા ફોલો કરી લેજો અને મિત્રોને ખાસ શેર કરી દેજો બરોબર. ચાલો તો ગુડ નાઇટ, જય માતાજી, જય હિન્દ.